નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી ગઈ. 26 એપ્રિલ એટલે કે હવે લગભગ 10 દિવસ બાદ મતદાન છે અને આજે હતી ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ. આજે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા, એટલે કે ચૂંટણીમાંથી મતદાન પહેલા જ હાર માની લીધી છે. અને હાર પાછળનું કારણ છે ભાજપનું દબાણ, ભાજપનો એક હાથું શાસન કરવાનો વિચાર. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના ઉમેદવારના ફોન આપ્યા. બોલો શું જોઈએ છે? કોઈને 25 લાખની ઓફર થઈ, કોઈને 5 લાખ આપવામાં આવ્યા, તો કોઈને અનેક વૈભવી વસ્તુઓની પણ ઓફર થઈ ચૂકી છે. અને જો તમે પૈસા લેવા રાજી નથી તો પછી પોલીસ ઘરે આવે છે. પોલીસ ઘરે આવે છે, તમને દબાણ કરે છે, આખા પરિવારને ફસાવવાની કોશિશ કરે છે. અને આ સ્થિતિ અત્યારે ગુજરાતની છે. ભાજપનો ગઢ ગણાય છે ગુજરાત, અને અત્યારે જ ગઢમાં ભાજપ મૂંઝવણમાં મુકાયું છે. સામાન્ય વાત આ કોંગ્રેસની એકની નથી. ગુજરાતના અનેક ખૂણાઓ પરથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આપ્યા કે જ્યાં તમામ ઉમેદવારો, આમ આદમી પાર્ટીનો હોય, અપક્ષનો ઉમેદવાર હોય કે કોંગ્રેસનો ઉમેદવાર હોય, તમામે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા. એટલે કે ભાજપને સીધી રીતે ફાયદો કરાવ્યો છે, ભાજપને સીધી રીતે જીત અપાવડાવી છે. અને ભાજપ તો અત્યારે જશ્નનો માહોલ મનાવી રહી છે કે અમે બિનહરીફ થયા છે. આ જશ્ન નથી, આ લોકશાહીનું હનન છે. અને જો કોંગ્રેસના આક્ષેપ સાચા હોય તો ભાજપે હવે તો ડરી જવાની જરૂર છે. શું ખરેખર આ રીતે શાસન મેળવવું યોગ્ય છે? શું જનતા માફ કરશે? પછી ગુજરાતની જનતાએ રસ્તા પર ઉતરવું પડશે અને ન્યાય માટે પોતાના હાથને, પોતાના પગને મજબૂત કરીને લડાઈ લડવી પડશે. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, આ મુદ્દાને ગંભીરતાથી જાણવો છે. શું ખરેખર આ પ્રકારની રાજનીતિ હોય ખરા? શું ખરેખર આ પ્રકારની રાજનીતિ ગુજરાત માટે યોગ્ય છે ખરા? આ મુદ્દો છે ને આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે અને કોંગ્રેસના નેતા શૈલેષભાઈ ઠક્કર જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શૈલેષભાઈ પરમાર પક્ષ તરફથી કરીશ. વિપક્ષના આક્ષેપ છે સમગ્ર ગુજરાતમાં અત્યારે બિનહરીફની તમે જીત મનાવી રહ્યા છો. ખરેખર આ જીત બિનહરીફની છે કે પછી ઉમેદવારોને દબાવીને સામ દામ દંડ ભેદની છે? પેલા તો રોનકભાઈ, જે પ્રકારે ચૂંટણીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, ઘણી જગ્યાએ જે અપમાનજનક દ્રશ્યો, જે લોકશાહી માટે સારી વાત નથી, એવા દ્રશ્યો પણ આપણે જોયા. એ કોઈ પણ પાર્ટીના હોય, ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીના, મગર પણ એ દ્રશ્યો જે છે એ લોકશાહી માટે બરાબર છે નહીં. એની એ બાબત હું સ્વીકારું છું. એક વાત. બીજું, બિનહરીફ થવા, બિનહરીફ જે છે એ પણ એક જીતીને આવેલો કેન્ડિડેટ જ છે, જીતીને આવેલો ઉમેદવાર જ છે. એટલા માટે કે બિનહરીફ થાય છે તો બિનહરીફ થવા પાછળના કારણો ઉપર જવું જોઈએ. જેને બંધારણમાં અધિકારો આપ્યા છે, કે જેને ફોર્મ ભરવાનો અધિકાર છે, એ જ વ્યક્તિને પોતાને ફોર્મ ખેંચી લેવાનો અથવા તો પરત લઈ લેવાનો પણ અધિકાર અપાયો છે ને એ ચૂંટણી પંચે પણ આપ્યો છે અને લોકશાહીમાં પણ એ અધિકાર છે. બીજું, ચૂંટણી પંચ જે જાહેર કરે કે બિનહરીફ થયા તો એમાં પારદર્શકતા હોય છે. કોઈ પક્ષે જાહેર કર્યું હોય તો હજુ જોવું પડે. જ્યારે કોઈ વ્યક્તિને ફોર્મ ખેંચવું છે તો ખેંચવા માટે એ વ્યક્તિ જાય છે તો એને રોકવું એ પણ ગુનો છે. અથવા તો ખેંચતો નથી અને પરાણે ખેંચાવડાવે છે કોઈ, તો એ પણ ગુનો છે. બિનહરીફ થવાનો સિનારીઓ એ ખાલી ભારતીય જનતા પાર્ટીની સીટ જ બિનહરીફ થાય છે એવું નથી. કોંગ્રેસના પણ બિનહરીફ થયા છે. માત્ર એક જ સીટ થઈ છે અત્યાર સુધીમાં. શૈલેષભાઈ, હાજી, એક જ સીટ કોંગ્રેસની બિનહરીફ થઈ છે ને અત્યારે આંકડો એવો છે કે ભાજપની તો અસંખ્ય સીટો. હા, ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એ વધારે બિનહરીફ થવાનું કારણ કાંઈ હોય તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જાહેર થાય એટલે લોક સ્વીકૃતિ વાળો ઉમેદવાર હોય છે, લોકોની ચાહના વાળો, લોક સમર્થન વાળો હોય છે, લોકોનો પ્રતિનિધિ તરીકે ગ્રાહ્ય હોય છે.
જાફરાબાદમાં આપણે 2025ની ચૂંટણી થઈ હતી તો એમાં 28 માંથી 16 બેઠક એટલે કે બહુમતીથી વધારે આવી ગઈ હતી, ત્યારે પણ બિનહરીફ થઈ હતી. 2025માં બાટવામાં પણ 24 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી, ભરૂચમાં પણ બિનહરીફ થઈ હતી. બિનહરીફ થઈ છે એ ભારતીય જનતા પાર્ટીની વધારે એટલા માટે થઈ છે. આપ તો આપની સાથે રોનકભાઈ મેં અસંખ્ય આ બાબતે ડિબેટ કરી છે જ્યારથી ચૂંટણી પંચે જાહેરાત કરીને એના પહેલાથી. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે ચૂંટણી સંકલન સમિતિ અને પાર્લામેન્ટરીએ જે ચયન કર્યું છે એ ઉમેદવારોનું ચયન મહત્વનું છે. બીજું સામે પક્ષે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીને તો 50% સીટોમાં તો ઉમેદવાર નથી મળ્યા, અને કોંગ્રેસને છેલ્લે ઉમેદવાર જે મળ્યા છે એ આલિયા માલિયા જમાલિયા પકડી લાવ્યા. તો પછી એ તો વિશ્વાસુ હોય ન હોય, રાજનીતિમાં હોય ન હોય, સમાજ સેવામાં હોય ન હોય, ગુનેગાર અથવા તો એની ઉપર ક્રિમિનલ ગુનાઓ જે હોય એના કારણે તકલીફ થતી હોય, ક્યાંક બક્ષી પંચ કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય તો એના જાતિના દાખલામાં ક્યાંય તકલીફ હોય, મહિલા અનામતની વાત છે અથવા તો એમાં ક્યાંય તકલીફ છે તો મહિલાઓ ન મળી હોય એના કારણે બિનહરીફ થઈ હોય. જાજી બિનહરીફ એટલા માટે થઈ છે કે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારો મળ્યા નથી. જી બિલકુલ શૈલેષભાઈ. ત્યારે આપણી સાથે એક વિશ્લેષક તરીકે વિજયભાઈ આહિર પણ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. શૈલેષભાઈ ઠક્કર, ભાજપનું કહેવું છે કે તમારે એક તો ઉમેદવાર સાચા ન હતા, તમારી પર એમનો વિશ્વાસ ન હતો અને એટલા માટે ભાજપની સીટ બિનહરીફ થઈ રહી છે. શું ખરેખર આ મુદ્દો સાચો છે? તમારો તો આક્ષેપ એવો પણ છે કે ઘરે ફોન આવે છે, પોલીસ આવે છે, પૈસા પણ આપે છે. સૌપ્રથમ પહેલા તો આ એક તમે કીધું લોકશાહીનું હનન છે એ બિલકુલ સાચી વાત છે. એક પ્રજા અને જનતાના વોટનો વિશ્વાસ તોડી રહ્યા છે. તમને વિડીયો પણ આવ્યા છે, તમને અમારા ફોનના રેકોર્ડ પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે એમને લાલચ આપી, ધમકી આપી. અમારા એટલે કોંગ્રેસના ઉમેદવારના ઘરે તમારે ભાજપના ઉમેદવારને કે એમના માણસોને જવાની જરૂર કેમ પડી? 30 વર્ષથી તમારી સરકાર છે, વિકાસની વાતો કરો, વિકાસના કામ કર્યા તો વિકાસની વાતો કરીને વોટ માગો. તો અમારા ઘરે કોંગ્રેસના ઉમેદવારના ઘરે જવાની ક્યાં જરૂર છે? એવા તમને અમે વિડીયો પણ બતાવે છે કે અમારી એક ઉમેદવાર પોલીસ સ્ટેશન જાય છે 2 છોકરાના નાના લઈને કે ભાઈ મારા ઘરે આવે છે, મારા 2 નાના છોકરા છે, અમારા ઘરે શું કામ? એટલે શૈલેષભાઈ, આલ્યા માલ્યા અમને ઉમેદવાર ના મળ્યા હોય અને જો અમને ગુનેગારો ઉમેદવાર મળ્યા હોય તો તમારા કોઈ દૂધે ધોયેલા નથી, બરાબર? તમારા ઉમેદવારનું લિસ્ટ કાઢજો અને તમારા ઉમેદવારનું લિસ્ટ કાઢીને જોજો. પહેલાં છે ને કોકના ઘર પર પથ્થરો મારવો હોય ને તો પોતાનું ઘર જોવું પડે કે કાચનું છે કે સીનું છે. એટલે શૈલેષભાઈ, આ બીજી વાત કે ભાજપે એક સત્તુ શાસન ચલાવવાની આ મુહિમ છે ને એ જનતાને મોંઘી પડવાની છે. હું એક ખાલી નાગરિક તરીકે કહું છું, કોંગ્રેસ સાઈડમાં રાખવું અત્યારે, એ આ જનતાને એક સત્તુ શાસન 97% વોટ ને 95% વોટ ને તમારે તો ગમે તેમ કરીને તમારે તો એક સત્તુ શાસન માટે તમે ગમે તે કરવા ગમે તે છેડે જઈ શકો છો, બરાબર? ઓલી કહેવત છે ને કે રોટલીને 2 બાજુ ફેરવવી જરૂરી છે, બરાબર? એટલે એક સત્તુ શાસન કે એક સત્તુ સત્તા જરૂરી નથી, સત્તા બદલવી જરૂરી જ છે. અત્યારે શું માનો છો તમે? મોંઘવારીની વાતો નથી કરતા, તમે પેટ્રોલ ડીઝલની વાતો નથી, ગેસના 3000 રૂપિયા બાટલા મળી રહ્યા છે અમદાવાદમાં, એની વાતો નથી કરતા, અને તમે સીધી વાતો કરો છો સીની ડાયરેક્ટ 33% અનામત. આ છે, અમે ના નથી પડતા, અમે રાજી છીએ, પણ તમે જે વાતો કરવાની છે, તમે લોકશાહીની અંદર તમે જે હનન કરી રહ્યા છો આ ઉમેદવારના અમારે શું કામ છુપાવવા પડે તમારેથી ઉમેદવારો? કેમ કે તમે લાલચ, લોભ, શું દંડ બધું તૈયારીથી સાથે તમે ઉતરો છો, અને અમારા ઉમેદવાર કોઈ ધંધા હોય, કોઈ નોકરીવાળા હોય, અને તમે કેવી લાલચો આપો છો? 5 લાખ, 25 લાખ, 10 લાખ, નહીં આવો તો તમારી નોકરી તમે રિટાયર પેલા સસ્પેન્ડ કરી નાખશું, આમ કરી નાખશું, તમને જમીન ભાગે નહીં આલવી, તમને જમીનમાં આમ નહીં કરવા દઈએ. આવા બધા તમારા ધાક ધમકીવાળા તમારા જવાબ અને તમારા પ્રશ્ન અમને તો નવાઈ લાગે છે. આ એક જનતાનું હોય ને સાહેબ, જનતાનો વિશ્વાસ ઘાત થાય છે. એક ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે ને એટલે પાછળ બીજા 5000 જે વોટ નવયુવાન વોટ આપવા જાય છે, નવયુવાન પહેલી વખત વોટ આપવા જાય છે, અને એનો ઉમેદવાર તમે પાછો ખેંચી લો, ભાજપમાં લઈ લો, ખેસ પહેરાઈ લો,
તમે તો જનતાએ કામ કર્યા છે 30 વર્ષ. તમારે ક્યાં કોંગ્રેસના કે આપના ઉમેદવાર લેવાની જરૂરત છે? 30 વર્ષ કામ કર્યા છે. હવે એ નવો પહેલી વખત વોટ આપવાની વાત કરતો તો હું તો પહેલી વખત વોટ આપવા જઈશ. હવે એ વોટ ક્યાંથી આપવા જવાનો છે? તમે તો ભાજપમાં બેસાડી દીધો. જી બિલકુલ. વિજયભાઈ, સમગ્ર ગુજરાતની ચૂંટણી અત્યારે એવી જ રીતે જોવા મળી રહી છે કે લોકશાહીનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. વિડીયો પણ સામે આવ્યા, ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ગુજરાતના તમામ ખૂણાઓથી. અને ચૂંટણીમાં પહેલી વખત આવું બન્યું હશે કે આટલી બધી સીટ બિનહરીફ. અને કારણ એક જ કે ક્યાંક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે છે, ક્યાંક એમનું ફોર્મ રદ થાય છે. ફોર્મ રદ થાય એ બાબત આપણે માની લઈએ કે કદાચ એમનામાં એ અભાવ હોય, એ માર્ગદર્શનનો અભાવ હોય, જેના કારણે એમનું ફોર્મ કોઈ ભૂલના કારણે ભરાયું હોય, રદ થયું હોય. પરંતુ ફોર્મ પરત ખેંચી લેવા એ પણ તમામ વિપક્ષના કોઈ પક્ષનો ઉમેદવાર ફોર્મ નથી ખેંચતો. કેમ? એમનું કોઈ અંદરથી ભાવના નથી જાગતી? કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, આપણે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે થઈ રહી છે એ રીતે જોતા એવું લાગે કે ભાઈ પ્રજા માર્ક જે એક્ઝામ જો લખતા હોઈએ તો પ્રજા એ એક્ઝામિનર છે, એ પેપર ચેક કરીને માર્ક આપે છે. પણ અહીંયા માહોલ એવો ઊભો કરી દેવામાં આવે છે કે માર્ક સીએમ અને પીએમને આપવામાં આવે છે, જ્યારે ખરેખર અર્થમાં જે પરીક્ષાર્થી છે કાઉન્સિલર છે. મોટા મોટા ચુનાવી ભાષણો કે પછી મોટા મોટા મુદ્દાઓ એ ઓઇલ એન્ડ ગેસને લગતા હોય કે પછી આ હોર્મુઝની ખાડીના જીઓ પોલિટિકલને લગતા હોય, એ બધા મુદ્દાઓ સ્થાનિક સ્વરાજને લાગે વળગતા નથી. મારા અને તમારા જેવા નાગરિકોએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રશ્નો એ કરવા જોઈએ કે મારા ઘરની બહાર જે ગટર ઉભરાય છે એનું નિરાકરણ કોણ લાવશે? ચોમાસાની અંદર હું જ્યારે મારા ઘરેથી ઓફિસેથી જઉં છું ત્યારે એ ચિંતા કોણ કરશે કે એ જે રસ્તે હું જઉં છું ત્યાં પાણી નહીં ભરાયા હોય? રાત્રે જ્યારે હું ઉનાળામાં ખાઈ પીને આંટો મારવા નીકળું છું તો રાત્રે રસ્તામાં સ્ટ્રીટ લાઇટ પ્રોપર હશે કે નહીં હોય કે જેથી કરીને હું વાહન ચલાવતો છું પોટહોલમાં કે મારી ગાડી ના ભટકાઈ જાય, હું પડી ના જાઉં. એ બધા નાના નાના પ્રશ્નો છે, એ આપણા મનમાં અત્યારે આવવા જોઈએ. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ એક રીતે જોવા જાઓ તો એ ડેમોક્રેસીની એક નર્સરી છે. અને અહીંયાથી જ જે પણ ડેમોક્રેટિક પ્રોસેસમાંથી ભાગ લઈને જે ઉમેદવારો, કાઉન્સિલરો કે જે પણ રાજકારણમાં પગદંડી ઉપર હવે ચાલવા જઈ રહ્યા છે એ આગળ જઈને ગ્રેજ્યુએટ થશે લોકસભા, વિધાનસભા, રાજ્યસભામાં. શું આપણે એ આ નર્સરીની પ્રોસેસ જે અત્યારે થઈ રહી છે એ પ્રોપર ડેમોક્રેટિક રીતે ના કરી શકીએ? અત્યારે આપણે જોઈએ છીએ અલગ અલગ અહેવાલો આવે છે કે ભાઈ આટલા બધા કેન્ડિડેટોએ પોતાનું કેન્ડિડેચર પાછું ખેંચી લીધું. ક્યાંક એવું કહેવામાં આવે છે કે ભાઈ દબાવ હતો, ક્યાંક એવું કહેવામાં આવે છે કે ભાઈ ક્યાંક ઓફર કરવામાં આવી. હું અને તમે અહીંયા સ્ટુડિયોમાં બેઠા એ વસ્તુની ખરાઈ નથી કરી શકતા, પણ એ વાત તો તથ્ય છે કે ભાઈ કેન્ડિડેચર પાછા ખેંચાયા છે. તો શું આ ડેમોક્રેટિક પ્રોસેસ શરૂ થતાં પહેલાં જ અમુક જગ્યાએ બંધ થઈ ગઈ? શું ચુનાવ ફક્ત જ્યારે રિઝલ્ટ આવે એ દિવસે મતગણતરી થાય ત્યારે જ એ ડેમોક્રેટિક પ્રોસેસ, લોકતંત્ર ત્યારે જ હોય છે? લોકતંત્રની શરૂઆત, આ ડેમોક્રેટિક પ્રોસેસની શરૂઆત કેન્ડિડેચર ભરવાથી લઈને જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધીની હોય છે. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ કહેવાય કે જ્યારે ખરા અર્થમાં જે નાગરિક છે, લોકલ નાગરિક છે, એને એનો વોટ એક્સરસાઇઝ કરવાનો પાવર મળી રહે. હવે સામે પક્ષે જે અલગ પાર્ટી છે જેના કેન્ડિડેચર વધારે ને વધારે વિડ્રો થઈ રહ્યા છે એવું કહી રહ્યા છે કે ભાઈ એમના ઉપર દબાવ છે, એમને લોભામણી જાહેરાતો આપવામાં આવી રહી. તો એ પક્ષ પણ શું કરી રહ્યું છે? શું એ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં જઈને ફરિયાદ નોંધી રહ્યું છે? ઇલેક્શન કમિશનને એ કહીને દબાવ ઊભો કરે છે કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે? આવા જે કેન્ડિડેચરો છે જેમણે રૂપિયા લઈને એમનું કેન્ડિડેચર લઈ લીધું છે, કેમ એમને જાહેરમાં ઉઘાડા નથી પાડવામાં આવતા એ પક્ષો દ્વારા? અને એ ઇન્શ્યોર નથી કરવામાં આવતું કે અત્યારે તો ઠીક, ભવિષ્યમાં પણ ક્યારે રાજકારણમાં પગ મૂકવા માટે લાયક ના રહે. એટલે બંને પક્ષે ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યું છે એ નાગરિકોના જે ડેમોક્રેટિક રાઇટ્સ છે એને એક્સરસાઇઝ નહીં થવા દેવા માટેની આ બધી પ્રક્રિયા થઈ રહી છે. જો બંને પક્ષ પોતપોતાના કેન્ડિડેચર ઉપર એટલા જ કોન્ફિડન્ટ હોય, પોતાના જે ઇલેક્શન મેનિફેસ્ટો ઉપર એટલા જ કોન્ફિડન્ટ હોય, તો પછી આ જોડતોડની રાજનીતિ કેમ વિકાસની વાતો નથી થતી? કેમ જે લોકલ પ્રશ્નો છે એની વાતો નથી થતી? અત્યારે આપણે ઇલેક્શનના ઉંબરે આવીને ઊભા છીએ ત્યારે ડિબેટમાં આપણે મુદ્દાઓની ચર્ચા કેમ નથી કરી રહ્યા? આપણે કેમ આવા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છે? આ ખરેખર એક રીતની
કરુણા છે એઝ અ સિટીઝન કે આપણે આવા મુદ્દાની ચર્ચા કરવી રહ્યા છીએ, ના કે હવે આવતા ઇલેક્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટની ફાળવણી કેવી રીતે થશે, કયા કયા વિષય ઉપર આ પક્ષ આ બાબતે લડશે કે આ બાબતે લડશે, એ બધી ચર્ચા નથી થઈ રહી. અને વસ્તુ એની ચર્ચા થઈ રહી છે કે ભાઈ કેન્ડિડેચર્સ કેમ વિડ્રો થઈ રહ્યા છે. એ ખરેખર એઝ અ ડેમોક્રેટિક પ્રોસેસ અને એઝ અ જાગૃત સિટીઝન આપણા બધા માટે એક ચિંતાનો વિષય છે. જી બિલકુલ. શૈલેષભાઈ પરમાર, ભાજપ પર એવો આક્ષેપ છે કે તમે ઉમેદવારો ખરીદ્યા અને જો ઉમેદવારો ન ખરીદાય તો તેમને સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવવામાં આવી છે. તમારા ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને ઓફર કરે છે, કેટલા જોઈએ છે? 25 લાખ 5 લાખ આવી ઓફરો થઈ ચૂકી છે અને એમના મોઢેથી કોંગ્રેસના ઉમેદવારો આક્ષેપ કરે છે. આ આક્ષેપને આપ નકારી કાઢો છો, શું પાકું સબૂત કે તમે નથી કરી? અને જો એટલા બધા ફોર્મ વિડ્રો થઈ રહ્યા છે તેનું કારણ શું માનો છો? કે ખરેખર કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવારો નથી, એ આપે વાત અગાઉ પણ કરી, અને જો કોંગ્રેસને તેના પર વિશ્વાસ નથી અને ભાજપ પર આક્ષેપ થઈ રહ્યા છે. જો આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા એ રાજનીતિનો એક ભાગ છે, એમાં ક્યાંય પડવું નથી આપણે. પણ કોઈને ધાક ધમકી આપી અને કોઈને પરાણે જેને ખેંચવું નથી અથવા તો જેને ઉમેદવારી પરત લેવી નથી એવા વ્યક્તિને લેવડાવવી એ ગુનો છે, ચાહે કોઈ પણ પક્ષના હોય. કોઈ માનો કે ગૃહ વિભાગ જે છે એના પોલીસમેન છે કે જમાદાર છે કે કોઈ પોલીસ વિભાગ જે છે એણે કંઈ કર્યું છે, કોઈને ધાક ધમકી આપી છે, તો એ પણ ગુનો છે. બીજું કોઈ કલેક્ટર કચેરીના અથવા તો પ્રાંત કલેક્ટર કે મામલતદાર કક્ષાના જે માનો કે ચૂંટણી અધિકારી છે કે જે કોઈ આરો છે એણે પણ કંઈ કર્યું છે તો એ પણ ગુનો છે. પણ અત્યારે કોઈ તંત્ર, એ વહીવટી તંત્ર હોય કે પોલીસ તંત્ર, એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો પણ ભાગ નથી કે સરકારનો પણ ભાગ નથી. અત્યારે એ ચૂંટણી પંચના હવાલે છે. એટલે ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે. અત્યારે તમામ કર્મચારીઓ અને બધું એ ચૂંટણી પંચના હવાલે છે. એટલે જે કાંઈ માનો કે કર્મચારીઓ અત્યારે કઈ ગુનો કર્યો છે અથવા તો ખોટું કર્યું છે તો ચૂંટણી પંચ એના ઉપર પગલા લેશે. એક વાત. બીજી વાત, બિનહરીફ થવાનો જે ચિતાર છે એ અત્યારનો નથી. આપણે કુતિયાણાની ચૂંટણી જોઈ છે ને, જે પોરબંદરની ચૂંટણી જે છે એ પણ જોઈ છે કે પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસ તો ચૂંટણી જ નહોતી લડી, કારણ કે એને ક્યાંય ઉમેદવાર જ ન મળ્યા. ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષ બે જ હતા, મેદાનમાં જ નહોતા. તો ત્યારે કોણે એને ધમકી આપી હતી? ત્યારે કોને એને ખેંચાવડાવ્યા હતા? અત્યારે પણ વધારેમાં વધારે ખેંચાણા છે, 300 કરતા પણ વધારે જે ફોર્મ ખેંચાણા છે. ફાઇનલ આંકડો તો હવે આવશે. આમ તો મારા ખ્યાલથી 400 ઉપર કે 450 ઉપર આંકડો જતો રહેશે, ફાઇનલ આવશે એટલે. પણ જે ઉમેદવારોએ ખેંચ્યા છે અથવા તો બિનહરીફ થયા છે એના કારણો મેં કીધા છે. પણ કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા એટલા માટે ગમે તેમ કરી અને એને ઉમેદવાર તમારી પાસે શું કામ લઈ જાવ શૈલેષભાઈ? કોંગ્રેસ પાસે ઉમેદવાર નતા તો આ 400 ફોર્મ કોંગ્રેસના આ પાછા ખેંચાણા ઈ કોના હતા? પાકિસ્તાનના હતા. આ 400 કોંગ્રેસના ઉમેદવારો હતા, હવે તે ભાજપમાં લીધા, ઈ કોના હતા? નતા ઉમેદવાર કોઈને લીધા નથી ભાઈ. એવા ઓથેન્ટિક પુરાવા નથી. તમારા કાર્યકર્તાઓ, ભાઈ સાંભળો, વચ્ચે નહીં, તમારા કાર્યકર્તાઓ, તમારા ઉમેદવારો તમારી સાથે કેમ નથી રહેતા? શૈલેષભાઈ, આ તો તાલુકા જિલ્લાના અમારા પેલા હાર્દિક પટેલે દેશ રો લાગ્યો તો એને લઈને અને તમે દૂધે ધોયડો કરી નાખ્યો. 9 કેસ લાગ્યા હતા દેશદ્રોહ. કોંગ્રેસમાં હાર્દિક પટેલ હતો, તમે લઈ ગયા દૂધે ધોયડો કરી નાખ્યો. તમારી પાસે તો ગંગા છે. હાર્દિક પટેલ ને બધું એકની એક કેસેટ શું વગાડો છો? સવાલ જ નહીં ને, સાચી વાત તો સૌ કે બે બિનહરીફ થઈ છે, એમાં તમારે શું કેવું છે? શૈલેષભાઈ, બિનહરીફનું કારણ હવે હું કહું. શૈલેષભાઈ બોલશો નહીં. 700 થી વધારે પોસ્ટરો 700 થી વધારે પોસ્ટરો લાગ્યા હતા ગામડે ગામડે અને શેરીએ શેરીએ. કમળનું ફૂલ અમારી ભૂલ, કમળનું ફૂલ અમારી ભૂલ. એટલે ભાજપના આંખમાં આમ મરચા લાગી ગયા કે આ આપણી સીટો જાય છે એટલે ગમે તેમ કરી તોડફોડ કરી ઉમેદવાર તોડ્યા છે. તમે જનતાને નથી તોડી, તમે જનતાને નથી તોડી. શૈલેષભાઈ તોડ્યા છે અમારા. એનો વારો આવે ત્યારે એ શૈલેષભાઈ ઠક્કર, આપ શૈલેષભાઈ પરમારની વાત સાંભળી લે. જી શૈલેષભાઈ. તો ભાઈ શૈલેષભાઈ, વચ્ચે બોલવાની ટેવ બંધ કરી દો. એક તો તમને ઉમેદવાર મળતા નથી, એક તો તમે હારો છો, અને બીજું પોસ્ટર લગાડી દીધા અને બધે મૂકી દીધા એટલે જીતી ગયા.
સોશિયલ મીડિયામાં આવી ગયું, પોસ્ટર લાગી ગયા એટલે જીતી ગયા? અમે નથી આવું હોય લગાયા, છે તો બધા પોસ્ટર જ લગાડી દે ભાઈ. અમે નથી લગાયા, જનતાએ લગાયા. હવે મને બોલવા દો શૈલેષભાઈ, તમારું પૂરું થયું? હા, જનતાએ ભલે હવે તમને કહું, હવે આ ફોર્મ પાછું ખેંચવાનું કારણ તમને મેં શું કીધું? જનતા કોંગ્રેસનું પણ નેગેટિવ ના મૂકે અને ભાજપનું પણ નેગેટિવ ના મૂકે યાર. સાહેબ, જનતા કોઈ દિવસ મૂકે, પણ તમે તમારા ઉમેદવારોને સાચવી નથી શકતા, એટલા માટે રાજકોટ કોર્પોરેશન સાંભળો, રાજકોટ કોર્પોરેશનમાં તમારા ઉમેદવારો જે કોર્પોરેટરમાં લડતા હતા એમને અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા. શા માટે? તો શું તમારે ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી? ઉમેદવારોથી તમને ડર છે? એનાથી તમને બીક છે? તો તમે લઈ ગયા. તો શું અમારા ઉમેદવારો ટેસ્ટથી બધા લોકોને મળે છે અને મત માંગવા જઈએ છે અને તમે કેમ સત્તારી દો છો? એનો મતલબ એમ થાય એક તો તમને વિશ્વાસ નથી અને બીજું કે છેક 26 તારીખ સુધી સંતાડી રાખતા નહીં, બહાર કાઢશો કે નહીં? જી બિલકુલ, શૈલેષભાઈ પરમાર. સીધા મતદાનને દિવસે લાવશો? આવશું. જી શૈલેષભાઈ, જી શૈલેષભાઈ ઠક્કર, આપની વાત રજૂ કરો. જગ્યાએ કોંગ્રેસના લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જી બિલકુલ, જનતા પાર્ટીના શૈલેષભાઈ પરમાર. હોય એનું અપમાન કર્યું છે. જી બિલકુલ શૈલેષભાઈ પરમાર, હું આપની પાસે આવું. કોઈથી શૈલેષભાઈ ટાટા, 28 તારીખે ખબર પડશે. અમિત, પણ તમારા ઉમેદવારો જ તમે લઈ ગયા છો. શૈલેષભાઈ, મારે આપનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. એમની વાત સાંભળી લે. કોંગ્રેસ પક્ષની સમયની મર્યાદા છે. શૈલેષભાઈ, તમે અમારા ઉમેદવાર ભલે લઈ ગયા, 400 થી વધારે લઈ ગયા કે 450 લઈ ગયા, તમે હજુ આંકડો બાકી કહો છો ને. અમિત ઠાકર સરખેજ વોર્ડમાં સોશિયલ મીડિયામાં જાહેર કરે છે કે ભાઈ આ ભરવાડ હતા, આ ભરવાડનું અમે ફોર્મ પાછું ખેંચાઈને ભાજપની અંદર અમારી સાથે ભર્યા છે. આવું સોશિયલ મીડિયામાં જાહેર કરે છે અમિત ઠાકર. હજુ 2 દિવસનો આજે થલતેજમાં એક વિડીયો જાહેર કર્યો છે કે ભાઈ આમને કોંગ્રેસની રાજકારણ છોડીને ભાજપમાં જોડાય છે. આવા વિડીયો તમારા સોશિયલ મીડિયામાં આવે છે, તમારા આગેવાનો મોટા મોટા આવા વિડીયો મૂકે છે. એનું કારણ, એવું બતાવવાનું કારણ શું? કારણ કે એમને ખબર છે કે સત્તા તમારા હાથમાંથી જઈ રહી હતી. તાલુકા જિલ્લા ગામડાઓમાં શેરીએ ગામડાઓની અંદર અત્યારે નારાજ છે ખેડૂતો. ખેડૂત જગતનો તાત ડબલ આવકની વાતો કરતા હતા 2022 ની અંદર, એટલે નારાજ છે. અત્યારે છે ને જણસના ભાવ મળી નથી રહ્યા, એટલે ખેડૂત બહુ નારાજ હતો ગામડે. એટલે તમે હથકટ્ટો અપનાવ્યો છે અને આમાં તમે નિષ્ફળ રહેવાના છે. બીજી વાત કે જે કમલમથી માંડીને કટકી અને કમિશન વાળી સરકાર ભાજપની છે ને, એ નથી ચાલવાની હાલ. કારણ કે હવે 30 વર્ષ થયા, તમે વિકાસની તો વાતો કરી નથી. અત્યારે તે વરસાદ પડે અને 80 થી 90 ખાડા કે ભાઈ દાહોદ શહેરમાં, અમદાવાદની અંદર 780 ખાડા પહેલા જ વરસાદની અંદર. તમે હજુ એ કર્યું નથી કામ. તમે આરકેશ્વર જેવા બ્રિજનું હજુ તમે નિરાકરણ નથી લાયા. એટલે આવું તમે ભ્રષ્ટાચાર કરીને બેઠા છો. તમે 28 તારીખે આવજો, પત્તા ક્યાં ખુલે છે, શું ખુલે છે, પછી ખબર પડશે કે 400 તમારા કેવા કામમાં આવ્યા. તમે હારી રહ્યા હતા. જી બિલકુલ. વિજયભાઈ, ખાસ તો આપ વિશ્લેષક છો ને, જનતાને અત્યારે સાચી રાહ ચીંધવી આપણા પત્રકારોની અને વિશ્લેષકોની આપણી ફરજ હોય. અત્યારે શું લાગે છે કે જનતાએ રસ્તા પર ઉતરવું પડશે? શું નિર્ણય કરવો જોઈએ? આપને શું લાગે છે? જો જનતાને એક ચોક્કસપણે એક હતાશા તો થાય કે જ્યાં બિનહરીફ તરીકે આટલા મોટા કેન્ડિડેટચર બધા જાહેર થયા હોય, તો એમને એક ક્વેશ્ચન એ થાય કે કેમ કરીને અમારા ડેમોક્રેટિક રાઇટ્સ અમે એક્સરસાઇઝ નથી કરી શકતા. અને એ માટે જે તે લોકોએ જેમણે પણ એમનું કેન્ડિડેચર વિથડ્રો કર્યું છે, એ બધાને જવાબદેહી આની ફિક્સ કરવી પડે. પાર્ટી અને પક્ષોએ કરવી પડે, જનતાએ પણ કરવી પડે અને એન્શ્યોર કરવું પડે કે ભાઈ આ જે એક રીતે જોવા જાઓ તો ડેમોક્રેટિક પ્રક્રિયામાં વિખવાદ થઈ રહ્યો છે એના મૂળમાં શું છે. કારણ કે જો એલિગેશન્સ છે અત્યારે, એટલે એ એલિગેશન ઉપર એઝ અ ન્યુટ્રલ પર્સન કોમેન્ટ કરવું અઘરું છે. પણ જો આ એલિગેશન્સ સાચા હોય કે ભાઈ કેન્ડિડેચર વેચાયું છે, તો એનો મતલબ એ છે કે કાલે ઉઠીને કોન્ટ્રાક્ટ પણ વેચાશે, કે એવી કોઈ વસ્તુ પણ વેચાશે કે જેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ જનતા ઉપર થાય છે. જો બધી જ વસ્તુઓ રૂપિયાથી તોલાઈ જશે તો પછી નાગરિકના ઘરે નળમાં પાણી આવશે એ એન્શ્યોર કોણ કરશે? રસ્તા ઉપર પાણી નહીં ભરાય, ડ્રેનેજ સિસ્ટમ બરાબર કામ કરશે એ એન્શ્યોર કોણ કરશે? દરેક જગ્યાએ અનબાયસ વેમાં ડિસિઝન લેવામાં આવશે. કોઈ પણ જગ્યાએ ધાકધમકીથી કે પછી રૂપિયાના પાવરથી કે મસલના પાવરથી ડિસિઝન નહીં લેવામાં આવે, એ એન્શ્યોર કોણ કરશે? ફ્રી એન્ડ ફેર પ્રોસેસ સ્થાનિક સ્વરાજની ત્યારે જ શક્ય બને
જ્યારે ખરા અર્થમાં ઇલેક્શન પણ ફ્રી એન્ડ ફેર પ્રકારે થાય. આપણે માની લઈએ કે ભાઈ અત્યારે જે પણ થઈ રહ્યું છે, કદાચ કેન્ડિડેચર વિડ્રો થઈ રહ્યા છે એ કોઈના પ્રભાવ વગર થઈ રહ્યા છે, પણ એ સિગ્નલ પ્રજા સુધી જાય એ જવાબદારી તય કરવાની અને એન્શ્યોર કરવાની જવાબદારી પણ બંને પક્ષોની આવે છે. જી બિલકુલ. ખાસ તો આ મુદ્દો અને આ ચર્ચા ખૂબ લાંબો સમય ચાલે. હજુ તો ઇલેક્શનનો મુદ્દો છે એ ગરબાઈ રહ્યો છે ને બંને પક્ષો કદાચ સાચા પણ હોય અને કોઈ એક પક્ષ ખોટો પણ હોય. અત્યારે તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. હાલ આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં ગુજરાતમાં જો ખરેખરમાં કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર વેચાઈ રહ્યા છે તો એ રાજકીય પક્ષની પણ ભૂલ કહેવાય અને ખરીદવા વાળાની પણ ભૂલ કહેવાય. આ બંનેના આ ભૂલના કારણે પીસાય કોણ છે? ગુજરાતની જનતા. કદાચ જો આ મુદ્દો લાંબો ચાલે તો ગુજરાતની જનતાએ નિર્ણય કરવાનો રહેશે કે હવે શું કરવું. અત્યારના દાવાઓ છે, આક્ષેપો છે, આક્ષેપોને ફગાવી પણ ન શકાય અને સંપૂર્ણ રીતે માની પણ ન શકાય. આશા છે કે આ મુદ્દો આગામી સમયમાં પણ એટલો જ ઝળહળતો રહેશે. આ મુદ્દો એટલો જ લોકશાહીને સાચા રસ્તે સીંધતો રહેશે અને લોકોને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.